હોલી સ્પેશિયલ રેસીપીમાં આજે હું તમારી જોડે મીઠાઈ અને નમકીનની રેસીપી શેર કરી રહી છું। એક જ લોટથી આપણે મીઠાઈ અને નમકીન બનાવીને રેડી કરીશું। 500 ગ્રામ જેટલું મેદો લેવાનો છે, અડધી નાની ચમચી જેટલું મીઠું અને 6 થી 7 ચમચી જેટલું આપણે આમાં ઘી એડ કરવાનું છે। ઘીનું મેં અહીંયા દેશી ઘીનો ઉપયોગ કર્યો છે। મોયણ આપણે સરખું રાખવાનું, જેથી જે આપણે નમકીન અને સ્વીટ બનાવીએ એ એકદમ ખસ્તા બનીને રેડી થાય। થોડું પાણી નાખીને એક સરસ લોટ બાંધવાનો, નહીં બહુ પોચો કે નહીં બહુ ઢીલો। હવે અડધો કલાક માટે સાઈડમાં મૂકી દેવાનું। એક ચટપટો મસાલો રેડી કરવાનો। બધા મસાલા ઉપર મેં લખેલા છે, એ પ્રમાણે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાના। હવે આપણે એક સ્લરી રેડી કરવાની। 2 ચમચી જેટલું ઘઉંનો લોટ અને 3 થી 4 ચમચી જેટલું ઘીને મિક્સ કરીને આવી રીતે સ્લરી રેડી કરી દેવાની। જ્યારે અડધો કલાક થઈ જાય પછી એક નાનો આપણે લુવો લેવાનો અને એમાંથી એના નાના આપણે જેમ પૂરી બનાવીએ એટલા નાના ભાગ કટ કરી લેવાના, કંઈક આવી રીતે। અને એક પૂરી લઈને આવી રીતે વણી લેવાની। આવી રીતે વણાઈ જાય પછી આપણે એની ઉપર સ્લરી લગાવવાની। સ્લરી સરખી લગાવવાની, જેથી જે આપણી આ પૂરી બને એ એકદમ ખસ્તા બને। અને વચ્ચે વચ્ચે કટરની મદદથી આવી રીતે કાપા મૂકવાના। કાપા એકદમ ઝીણા અને નજીક હોવા જોઈએ। જ્યારે આવી રીતે કાપા મુકાઈ જાય પછી આપણે ઉપર થોડો લોટ ભભરાવાનો, જેથી જે આપણે કાપા મૂક્યા છે બધા જે કટ છે છૂટા પડે। અને આવી રીતે એને ગોળ વણી દેવાનું। ગોળ વણાઈ જાય એટલે એક છેડાને ઉપર બાજુ સ્ટક કરવાનું અને બીજા છેડાને નીચે બાજુ, અને હાથની મદદથી સહેજ દબાવવાનું, વેલણથી સહેજ આપણે એને વણી લેવાનું। કંઈક આવી રીતે બધી પૂરીઓને આપણે રેડી કરી દેવાની। હવે એકદમ ધીમા તાપે બધા પૂરીને આપણે ફ્રાય કરવાનું છે। ફ્રાય કરતી ફેરી એક બી પૂરીને આપણે હલાવવાની નથી કે એને પલટવાની નથી। જ્યાં સુધી એ જાતે ઉપર ના આવે ત્યાં સુધી એને એકદમ ધીમા તાપે સરસ રીતે ફ્રાય કરવા દેવાનું। જ્યારે બધી પૂરીઓ ઉપર આવી જાય કંઈક આવી રીતે, ત્યારે ચમચીની મદદથી એવી રીતે એને આપણે પલટી દેવાની છે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે। કંઈક આવી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે એને કાઢી લઈશું અને જે મસાલો આપણે રેડી કર્યો છે એ મસાલાને આપણે એની ઉપર ભભરાઈ દઈશું। રેડી છે આપણું નમકીન। સ્વીટ બનાવવા માટે આવી જ રીતે આપણે પહેલાં બધી પૂરીઓને ફ્રાય કરવા મૂકીશું। 1 વાટકી જેટલી ખાંડ અને 1 વાટકી જેટલું આપણે પાણી લઈને 2 એલાયચીનું પાવડર ક્રશ કરીને એડ કરવાનું અને થોડુંક જ એમાં કેસર કલર એડ કરવાનું। બસ ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને ઉકાળવાની છે। બધી પૂરીઓ જ્યારે રેડી થઈ જાય ત્યારે ગરમ પૂરીઓને આપણે ચાસણીમાં નાખવાની। 1 મિનિટ પછી બધી ચાસણીવાળી પૂરીઓને આપણે ડીશમાં કાઢી લેવાની, કંઈક આવી રીતે। અને રેડી છે આપણું એક નવી રીતનું સ્વીટ। આ સ્વીટ ખાવામાં બહુ જ સરસ લાગે છે, અંદરથી રસથી ભરેલું અને ઉપર એકદમ ક્રિસ્પી। આ હોળીમાં આ નમકીન અને સ્વીટ જરૂરથી ટ્રાય કરજો। ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। ફૂલ રેસીપી ચેનલ પર છે, જરૂરથી જોજો।